વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર વોટર લોગિનના કારણે ડ્રેનેજ દૂષિત પાણી લોકોના ઘરમાં પ્રવેશી ગયા છે। ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને ધમરોળ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ વડોદરા શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું છે। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઈ ગઈ છે। શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે। વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર વોટર લોગિનના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે। તેવી જ સ્થિતિ સોસાયટી વિસ્તારોમાં પણ સર્જાઈ છે। પાણીનો નિકાલ ન થવાના કારણે ડ્રેનેજ દૂષિત પાણી લોકોના ઘરમાં પ્રવેશી ગયા છે। લોકોને પોતાનો માલ સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ભારે હાલાકી પડી છે। સતત વરસી રહેલા વરસાદના પગલે સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઈ ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર ઠક્કર। આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય રાસમ સોસાયટી વડોદરાના। હું પોતે અહીં સ્થાનિક રહેવાસી છું અને પત્રકાર પણ। હર હંમેશ દર વર્ષે અમારી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને વર્ષોથી રજૂઆત છે। આ સમસ્યાનું કોઈ જ કાયમી નિરાકરણ અત્યાર સુધી વહીવટી તંત્રએ નથી કર્યું। અમારી સોસાયટી દેશ અને દુનિયામાં ખૂબ જ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગણેશ ઉત્સવ માટે પ્રખ્યાત છે, જ્યાં અનેક રાજકીય અગ્રણીઓ અને હસ્તીઓ આરતી માટે આવતી હોય છે। ગત વર્ષોમાં ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અમારી સોસાયટીના મહેમાન બન્યા હતા અને તેમણે વચન આપેલું અને સોસાયટીના રહીશોને બાંહેધરી આપેલી કે વરસ અંતે જ્યારે હવે ફરી ચોમાસું આવશે તમને આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને અમારી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે દૂર કરાશે। આજે એ વાયદો પણ પોકળ સાબિત થયો છે। વહીવટી તંત્રની કામગીરી વડોદરા મહાનગર સેવા સદન એટલે શાળાનો મસ્તીખોર વિદ્યાર્થી કે જે આખું વરસ રમી ખાય અને છેલ્લે પ્રી મોન્સૂન કામગીરીના નામે 2 મહિના જેમ વિદ્યાર્થી નોટ ચોપડા તૈયાર કરીને પરીક્ષાની તૈયારી કરે તેમ દેખાડો કરવા માટે મીડિયા માધ્યમોનો કવરેજ માટે માત્ર થોડી ઘણી કામગીરી કરે અને એ પણ તેમના માનીતા કટકીખોર કોન્ટ્રાક્ટરો દ્વારા। તક્ષશિલા હોય કે હરણી બોટકાંડ હોય કે રાજકોટનું TRP અને વડોદરા શહેરની અમારી આ સોસાયટી અને વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો કે જે આજે આ હાલાકી ભોગવી રહ્યા છે, તેમના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। નિર્દોષ અને નિર્જીવ શ્વાન અથવા તો પશુ પક્ષીઓ હેરાન થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારે જનજીવન જે રીતે ખોરવાયું છે, કોઈ પણ પ્રકારે કોઈ સ્થાનિક કાઉન્સિલર અમારે ત્યાં કોઈ પૂછવા નથી આવતું, કોઈ મદદે નથી આવતું। વહીવટી પાંખના કાઉન્સિલર, વિપક્ષ કાઉન્સિલર છે તે હંમેશા મદદે આવે છે બાળુભાઈ સુરવે, પરંતુ વહીવટી પાંખમાંથી કોઈ જ ઇલેક્શનના પ્રચાર સિવાય ક્યારેય પૂછવા નથી આવતું કે તમને શું તકલીફ પડી અથવા તમે શું તકલીફમાં છો। કેશ ડોલ પણ અમને ક્યારેય આપવામાં નથી આવ્યું, માત્ર વાયદા બજાર ચાલે છે। મારો મુખ્યમંત્રીને જાહેર સવાલ છે કે હવે તમે રાજીનામું આપશો કે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓના રાજીનામા માંગશો? નમસ્કાર।